સતકેવલ સાહેબ, સતકેવલ વિદ્યા મંદિર સારસા, પરમગુરુ પાઠશાળા સંકુલ સારસા. હું ભાવિન ગોહિલ, ધોરણ 6, વિષય ગુજરાતી. આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ઓનલાઈન શૈક્ષણિક કાર્યમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે એકમ નંબર 10નો અભ્યાસ કરી ગયા. હવે આપણે એકમ નંબર 11 એટલે કે એક જાદુઈ પત્રની વાર્તા એકમનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, તમને એવું થશે કે જાદુઈ પત્ર એટલે કેવો પત્ર? એક સરસ મજાનો એકમ છે જે બે મિત્રોના સંવાદથી ચાલુ થાય છે અને બંને મિત્રો આ એકમને હસતા હસાવતા આપણી સમક્ષ સરસ એવી સચોટ રીતે લેખકે આ મિત્રોના બે સંવાદ દ્વારા આપણી આગળ મૂક્યો છે, જેમાં એક પત્રની વાત કરવામાં આવી છે. એ પત્ર એવો પત્ર છે કે જેના કારણે મિત્ર એટલે કે બંને મિત્રોને ઘણા બધા ફાયદા થયા. લેખક અને તેમના મિત્રની અહીંયા વાત કરવામાં આવી છે અને એ ઘણા બધા થયેલા ફાયદાના કારણે જ લેખકે એને જાદુઈ પત્ર એવું નામ આપ્યું છે. તો ચાલો આપણે એકમનો અભ્યાસ કરીએ. એકમ નંબર 11, એક જાદુઈ પત્રની વાર્તા, જેના લેખક છે ડૉક્ટર રતિલાલ બોરીસાગર. જેના લેખક છે ડૉક્ટર રતિલાલ બોરીસાગર, જેમનો જન્મ 31/8/1938 થયો છે. એમનો જન્મ 31 તારીખે 8મા મહિનામાં 1938 થયો છે. ડૉક્ટર રતિલાલ બોરીસાગર અમરેલી જિલ્લાના સાવરકુંડલાના વતની છે. ડૉક્ટર રતિલાલ બોરીસાગર અમરેલી જિલ્લાના સાવરકુંડલાના વતની છે અને હાલ અમદાવાદ રહે છે. તેઓ ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગરમાં નાયબ નિયામક તરીકે રહી ચૂક્યા છે. અહીં લેખક જે છે આપણું જે ચોપડીઓ જ્યાં બને છે એટલે કે ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ, તેના નાયબ નિયામક રહી ચૂક્યા છે. હાસ્ય સાહિત્ય ક્ષેત્રે પોતાની આગવી શૈલીમાં સાહિત્યકારોના દિલ જીતી લીધા છે. લેખકે પોતાની હાસ્ય સાહિત્ય ક્ષેત્રે પોતાની આગવી એટલે અલગ ઓળખ બતાવી છે અને અનેક પ્રકારના સાહિત્યકારોના દિલ એમણે જીતી લીધા છે. તેમના હાસ્ય લેખોમાં જીવનની સમસ્યા, સામાન્ય અસામાન્ય સ્થિતિઓમાંથી વિશિષ્ટ નિરીક્ષણ તથા મર્મગ્રાહી દ્રષ્ટિથી હાસ્ય નિષ્પન્ન થાય છે. માણસની ચિત્ર વિચિત્ર ખાસિયતોનું વેધક ચિત્ર એમનું સર્જનમાં ઉપસે છે. મરક અને આનંદ લોક એ એમના જાણીતા હાસ્ય ગ્રંથો છે. આ ગ્રંથોને વિવિધ પારિતોષિકો પ્રાપ્ત થયા છે. આ એક હાસ્ય નિબંધ છે. આ એક હાસ્ય વાર્તા છે. એક કાલ્પનિક ઘટનાનો આશરો લઈને
વિશિષ્ટ પરિસ્થિતિ ઊભી કરીને અને પૂરેપૂરી ચગાવીને એક જાદુય પત્રની વાર્તામાં લેખકે ખરેખર વાર્તા જેવો રસ નિષ્પન્ન કર્યો છે. પ્રસંગોની રજૂઆત, સંવાદોની વેધકતા તથા નર્મયુક્ત ગદ્ય શૈલી દ્વારા હાસ્ય કથાનો સુંદર પરિચય કરાવે છે. ચાલો એકમ તરફ જઈએ, એની સમજૂતી મેળવીએ અને કેવો હાસ્ય ઉત્પન્ન કરે છે એ પણ જોઈએ. નિરંજન એક રવિવારે મારે ત્યાં આવ્યા અને કહે, ચાલ આજે પહેલા શોમાં ફિલ્મ જોવા જવું છે. લેખક શું કહે છે કે નિરંજન એક દિવસ મારા ઘરે આવે છે. નિરંજન એ કોણ છે તો કે લેખકના મિત્ર છે. અને એક દિવસ તે એમના ઘરે આવે છે અને કહે છે કે ચાલ આપણે આજે પહેલા શોમાં પિક્ચર જોવા જઈએ. પિક્ચર જોવા માટે અત્યારની જેમ મોબાઈલ નહોતા, ટીવી ઓછા, એટલે થિયેટરમાં પિક્ચર જોવા જવું પડે. અને એમાં પણ જો રવિવાર હોય કે શનિવાર હોય તો તમને ટિકિટ મળે પણ નહીં. તો લેખકને કહે છે નિરંજન કે ચાલો આજે આપણે પહેલા શોમાં પિક્ચર જોવા જઈએ. તો લેખક કહે છે ટિકિટ લાવ્યો છે? મેં પૂછ્યું તો કે લેખકે પૂછ્યું કે ટિકિટ લાવ્યો છે? ત્યારે નિરંજને જવાબ આપ્યો કે ના, ટિકિટ તો નથી, પણ ટિકિટ ના હોય તો આજે રવિવારે ફિલ્મ જોવાની વાત પણ કેવી રીતે થઈ શકે. લેખક કહે છે કે જો તું ટિકિટ ના લાવ્યો હોય તો આજે રવિવાર છે અને રવિવારે ફિલ્મ જોઈ શકાય કઈ રીતે? ત્યારે નિરંજન કહે છે કે તું ચાલતો ખરો, કંઈક મેળ પડી જાય છે. લેખકને નિરંજન કહે છે તું ચાલતો ખરો, કંઈક મેળ તો પડી જશે, નહીતર પાછા. નિરંજન કહે છે વાંધો નહીં, કંઈક તો મેળ પડી જશે અને નહીં પડે તો પાછા આવતા રહીશું. થિયેટર કંઈ બહુ દૂર ન હતું. થિયેટર એટલે કે સિનેમા ગૃહ કે જ્યાં બધા પિક્ચર જોવા માટે જતા હોય છે. એ સિનેમા ગૃહ કંઈ દૂર ન હતું ને ઘરે ખાસ કંઈ કામ પણ ન હતું અને ઘરે કંઈ એવું મોટું કામ પણ હતું નહીં. એટલે હું એની સાથે નીકળ્યો, પણ થિયેટર પર હાઉસફુલનું પાટિયું ઝૂલતું હતું. પણ હું એની સાથે નીકળ્યો ત્યારે થિયેટર પર હાઉસફુલનું પાટિયું ઝૂલતું હતું. એટલે કે થિયેટરની તમામ ટિકિટો વેચાઈ ગઈ હતી. થિયેટરમાં તમામ ટિકિટો વેચાઈ ગઈ હતી અને હવે ત્યાં બેસવા માટે કોઈ જગ્યા રહી ન હતી. કેમ, હું ખોટું કહેતો હતો? લેખક કહે છે કેમ ભાઈ, શું મેં ખોટું કહ્યું હતું? આજે યાર પત્તો જ ન ખાય. લેખક કહે છે આજે તો ભાઈ પત્તો જ ના મળે. આજે તો ટિકિટ વગર પિક્ચર જોવા જવાય નહીં. આપણને આજે ટિકિટ મળે નહીં. નિરંજન ઘડીભર તો ઝંખવાણો પડી ગયો. વિદ્યાર્થી મિત્રો, નિરંજન ઘણીવાર ઝંખવાણો પડી ગયો એટલે કે છોભીલા પડી જવું, ખસિયાણા પડી જવું એટલે કે શરમાઈ જવું. છોભીલા પડી જવું એટલે શરમાઈ જવું. પણ એકાએક તેનો ચહેરો ચમકી ઉઠ્યો અને અચાનક જ એનો ચહેરો ચમકી ઉઠ્યો. એ ખુશ થઈ ગયો. તેણે
ખિસ્સામાંથી એક પત્ર એટલે કે એક કાગળ કાઢીને મારા હાથમાં મૂક્યો. છાપેલા લેટર પેડ પર કશુંક લખ્યું હતું. એક કાગળ મૂક્યો અને કાગળ પર લેટર પેડ હતો. લેટર પેડ એટલે વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ વ્યક્તિનો પોતાનો એક લેટર પેડ કંપની કે કોઈ એક સરકારી ખાતામાં જે તે વ્યક્તિઓને એક લેટર પેડ આપવામાં આવે અને એના એ લેટર પેડના આધારે જ એના ઉપર નામ અને સહીઓ કરીને તે કાર્યાલયના તમામ કાર્યો થતા હોય છે. એટલે કે લેટર હેડ એટલે કે લેટર પેડ ઉપર માથા પર કંઈક લખેલું છાપેલું હોય, જેમાં છાપેલામાં નામ સરનામા વાળો જે કાગળ હોય એને લેટર હેડ કહેવાય. એટલે કે એની પર નામ સરનામું લખેલું હોય એ લેટર હેડ ઉપર કે લેટર પેડ ઉપર જે તે સંસ્થાનું, જે તે કંપનીનું, જે તે ઓફિસનું નામ સરનામું હોય અને એની ઉપર લખાણ કરવાનું હોય છે. અને એની ઉપર કંઈક લખેલું હતું. મેં ઘણીવાર ખરાબ અક્ષરોમાં લખાયેલું વાંચ્યું છે. લેખક કહે છે મેં ઘણીવાર ખરાબ અક્ષરોમાં લખાયેલું હોય ને તો પણ મેં વાંચ્યું છે. પણ એટલે કે વાંચવાનો પ્રયત્ન તો મેં કર્યો જ છે. મારા પોતાના અક્ષર પણ કંઈક બહુ સારા નથી. લેખક કહે છે કે મારા પણ અક્ષર કંઈ બહુ એટલા બધા સારા નથી, પણ આ પત્રના અક્ષરો જેવા ખરાબ અક્ષરો મેં આજ સુધી ક્યારેય જોયા ન હતા. લેખક કહે છે કે આ પત્રમાં જે અક્ષરો આપેલા છે ને એનાથી ખરાબ અક્ષરો મેં ક્યારેય જોયા નથી. આનાથી ખરાબ અક્ષરો હોય પણ નહીં. જેમ સુલેખનની હરીફાઈઓ થાય છે, એટલે કે સારા અક્ષર કાઢવાની જેમ હરીફાઈ થાય છે, તેમ જો કુલેખનની હરીફાઈ યોજાય એટલે કે ખરાબ અક્ષરો કાઢવાની હરીફાઈ જો યોજાય તો અક્ષરનો લખનાર જ્યાં સુધી એમાં ભાગ લે, એટલે કે આ જેના અક્ષર છે એ વ્યક્તિ જ્યાં સુધી એટલે કુલેખન એટલે કે ખરાબ અક્ષરોથી લખવાની હરીફાઈમાં ભાગ લે ત્યાં સુધી બીજા કોઈનો નંબર આવે નહીં, એટલે કે ઇનામ મળે નહીં. ખરાબ અક્ષરોમાં લખાયેલા પત્રોમાં લખાણ કદાચ પૂરેપૂરું ન ઉકલે તેમ બને. અરે જરા પણ ન ઉકલે એમ પણ બને, પરંતુ પત્ર કઈ ભાષામાં લખાયેલ છે એ તો ઉકેલવાનું બહુ મુશ્કેલ હોતું નથી. લેખક શું કહે છે કે પત્રમાં અક્ષર ખરાબ હોય એટલે પૂરેપૂરું ના વંચાય તો સ્વાભાવિક જ છે. ખરાબ અક્ષર હોય તો બધું ના વાંચી શકીએ, ના ખબર પડે આપણને. એ વાત તો બરાબર, પણ અક્ષર ના વંચાય એવું બને, કારણ કે કદાચ અક્ષર ના પણ વાંચી શકે એટલા બધા ખરાબ હોય તો, પણ કઈ ભાષામાં લખેલું છે એ તો સમજ પડવી જોઈએ ને, કારણ કે એ તો સમજી શકાય ને. લેખક એવું કહે છે. અને એ કંઈ બહુ મુશ્કેલી ભર્યું નથી, પણ આ પત્ર તો કઈ ભાષામાં લખાયેલ છે તેની પણ સમજ પડે તેમ ન હતું. લેખક કહે છે કે આ પત્ર કઈ ભાષામાં લખાયો છે એ પણ તમે ઓળખી ન શકો એટલા ખરાબ આ પત્રના અક્ષરો હતા. મેં નિરંજનને પૂછ્યું, લેખક કહે છે કે મેં નિરંજનને પૂછ્યું કે
આમાં શું લખ્યું છે? ત્યારે નિરંજને મને કહ્યું, એની તો મને પણ ખબર નથી, પણ આ મારા એક દૂરના કાકાનો લખેલો પત્ર છે. પણ નિરંજન કહે છે કે આ પત્ર મારા એક દૂરના કાકાએ લખેલો છે. મારા કાકા પોતે પણ એમણે એકવાર લખેલું લખાણ ફરીથી વાંચે છે ત્યારે પૂરેપૂરું ઉકેલી શકતા નથી. નિરંજન કહે છે કે મારા જે કાકાએ આ પત્ર લખ્યો છે એ કાકા જો ફરીથી આ પત્ર વાંચવાનું કહેવામાં આવે, શું કહ્યું, તો પણ એ ફરીથી આ પત્ર પૂરેપૂરો ઓળખી શકતા નથી, એટલે કે ઉકેલી શકતા નથી, વાંચી શકતા નથી. આ પત્ર આપીને અમે મારા કાકી પાસે મોકલ્યો હતો. નિરંજન કહે છે કે આ પત્ર લઈને મને મારા કાકાએ કાકી પાસે મોકલ્યો હતો. આમ તો મારા કાકી પણ મારા કાકાનું લખેલું કશું વાંચી શકતા નથી. નિરંજન કહે છે કે મારા કાકાનો લખેલો પત્ર મારા કાકી પણ વાંચી શકતા નથી. વેવિશાળ પછી એટલે કે સગાઈ પછી લેખક કહે છે વેવિશાળ પછી એટલે કે સગાઈ પછી મારા કાકાએ મારી કાકીને જે પત્રો લખેલા તે કાકીને લગ્ન પછી મારા કાકા પાસે વાંચવાનો પ્રયત્ન કરેલો. લેખક કહે છે કે મારા કાકાએ મારી કાકીને જે પત્રો લખ્યા હતા એ તમામ પત્રો લગ્ન પછી મારા કાકીએ મારા કાકાને વાંચવા માટે કહેલું. મારા કાકાએ એ પત્ર પૂરેપૂરા ઉકેલી શક્યા તો ન હતા, પણ યાદશક્તિના આધારે ને વધુ તો કલ્પનાના આધારે મારા કાકાએ એ પત્રમાંથી કેટલુંક ઉકેલી આપ્યું હતું. કેટલીક પોતાની કાલ્પનિક વાતો અને થોડું ઘણું પોતાની યાદશક્તિના આધારે જે લખ્યું હતું એ પ્રમાણે એ પત્ર એમણે ઉકેલવાનો પ્રયત્ન કર્યો હતો. આજે પણ મારા કાકાના એ પ્રેમ પત્રો ખુલ્લા રખડતા છે. નિરંજન કહે છે અને એ મારા કાકાના આ પત્રો અત્યારે પણ ખુલ્લે આમ ઘરમાં બધે ફરે છે. કેમ કે કોઈ એ વાંચી જાય એનો ભય તો હોતો જ નથી. નિરંજન કહે છે કે એની મને કોઈ ચિંતા નથી, કારણ કે અમારા ઘરમાં એ કાકાના પત્રો ગમે ત્યાં ફરતા હોય છે, કારણ કે એને કોઈ વાંચી જશે ને એવી કોઈ એમાં ચિંતા જ નથી, કારણ કે એટલા ખરાબ અક્ષર છે કે એ પત્ર કોઈ પણ ઉકેલી શકે નહીં. નિરંજન એના કાકાના અક્ષરો ઉકેલી શકતો ન હતો, પણ એ અક્ષરો વિશેનો એનો અભ્યાસ ઘણો ઊંડો હોય એમ લાગ્યું. નિરંજન પોતાના કાકાના અક્ષરો ઓળખી શકતો ન હતો, પણ તેણે એ અક્ષરોમાં ઘણો બધો અભ્યાસ કર્યો હોય એવું એના મોઢા પરથી લાગી રહ્યું હતું. નિરંજન થોડીવાર માટે અટક્યો. એણે લાભ લઈને હું બોલ્યો, હા પણ તેનું અહીં શું છે? નિરંજન કહે છે આપણે હવે એનો લાભ લઈએ. તો લેખક કહે છે પણ અત્યારે એનું અહીંયા શું છે? ફિલ્મ ન જોવાય
એટલે શું આ પત્ર ઉકેલવામાં 3 કલાક કાઢવાના છે? મેં પૂછ્યું કે પિક્ચર ના જોવાયું એટલે કે ફિલ્મ જોવા ના જવાયું એટલે શું 3 કલાક આ પત્ર ઉકેલવામાં કાઢવાના છે? તો જો એવું જ કરવાનું હોય તો એના માટે મારો સ્પષ્ટ મત છે કે 3 કલાક તો શું હું 3 ભાવે આ ના ઉકેલી શકું. એટલે લેખક કહે છે કે 3 કલાકમાં પત્ર ઉકેલવાની વાત તો ક્યાં રહી, પણ 3 ભાવ એટલે કે 3 વાર હું જન્મ લઉં ને તો આ પત્ર મારાથી ઉકેલી શકાશે નહીં. તેથી જ મને લાગે છે કે આપણે ફિલ્મ જોઈ શકીશું, નિરંજને કહ્યું. અને તેથી જ મને એવું લાગે છે કે આપણે આ પત્ર જો કોઈ ઉકેલી નહીં શકે તો આપણે પિક્ચર જોઈ શકીશું. નિરંજને એમ કહ્યું. કેવી રીતે? મને નિરંજનની વાત ન સમજાય. લેખક કહે છે કે મને નિરંજનની વાત સમજાય નહીં. ચાલ મારી સાથે. નિરંજન કહે છે ચાલ મારી સાથે. કહી નિરંજન આગળ ચાલ્યો ને મેનેજરની કેબિનમાં અંદર ઘૂસ્યો. ચાલ મારી સાથે કહી નિરંજન પેલા મેનેજરનું જે કેબિન હતું એટલે કે થિયેટરનો જે મેનેજર હતો સિનેમા ગૃહનો, એનો મેનેજરના ઓફિસમાં, કેબિનમાં એટલે કે ઓફિસમાં ગયા. હું ગભરાતો એની પાછળ દાખલ થયો. નિરંજને શાંતિથી એ પત્ર મેનેજરમાં હાથમાં મૂક્યો. પેલા મેનેજરના હાથમાં મૂક્યો. મેનેજરે પત્ર ઉકેલ્યો ને અંદરનું લખાણ જોઈ સ્તબ્ધ બની ગઈ. લેખક કહે છે કે મારા મિત્ર નિરંજને આ પત્ર પેલા મેનેજરના હાથમાં આપ્યો અને અંદરનું લખાણ જોઈ પેલો મેનેજર સ્તબ્ધ એટલે કે એકદમ ચિંતામાં આવી ગયો, આશ્ચર્યમાં મુકાઈ ગયો. આ શું છે? પેલો જે પ્રશ્ન મને થયો હતો એ જ સનાતન પ્રશ્ન આ મેનેજરને થયો. એના મુખમાંથી સરી પડ્યો. વેદ સાહેબને પત્ર છે. નિરંજને કહ્યું કે આ પત્ર વેદ સાહેબનો છે. વેદ સાહેબ? મેનેજરે ઓળખાણ પડી નહીં. પેલા મેનેજરને એની ઓળખાણ પડી નહીં. અને પેલા પત્રમાં કશું પણ ઉકલ્યું નહીં. મેનેજરને વેદ સાહેબની ઓળખાણે ના પડી અને પત્રમાં કશું ઉકલ્યું પણ નહીં. એટલે એ સહેજ મૂંઝાયો એટલે કે એ તરત જ સહેજ મુશ્કેલીમાં મુકાઈ ગયો અને પરિસ્થિતિનો લાભ લઈ નિરંજને એમને અડધે અટકાવીને એમને અડધો જ અટકાવી દીધા અને કહ્યું, વેદ સાહેબ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે. શું કહ્યું? કે લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે. પ્રશ્ન પૂછાય કે વેદ સાહેબ કોણ છે? તો કે વેદ સાહેબ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે. મારા એ કાકા થાય. નિરંજન કહે છે એ મારા કાકા છે. એમને કહ્યું છે કે મેનેજર સાહેબને આ પત્ર આપશો એટલે બંને મિત્રો માટે ફિલ્મ જોવાની વ્યવસ્થા કરી આપશે. મેનેજર દિગ્ધમૂઢ એટલે કે વિદ્યાર્થી મિત્રો દુગ્ધમૂઢ એટલે કે વિચારમાં પડી ગયો. આશ્ચર્યચકિત થઈ ગયો. દિગ્ધમૂઢ આશ્ચર્યચકિત થઈ ગયો, વિચારમાં પડી ગયો. ઘડીક પત્ર સામે જુએ
ને ઘડીક નિરંજન સામે જુએ. ઘડીક વાર એ પોતાના પેલો નિરંજને આપેલા પત્ર છે એમાં જુએ અને પાછો નિરંજન સામે જ જુએ. એને ચશ્માના કાચ પણ 2-3 વાર સાફ કરી જોયા, પણ કંઈ વળ્યું નહીં. પણ એનાથી કશું ઉકેલી શકાયું નહીં. એટલે એણે નિરંજનને કહ્યું કે તમે તો જાણો છો કે આજનો આ શો હાઉસફુલ છે. આજનો આ શો ફૂલ થઈ ગયો છે, પ્રેક્ષકોથી ભરાઈ ગયો છે. હા સાહેબ, નિરંજને ઠાવકાઈપૂર્વક કહ્યું. નિરંજને ઠાવકાઈથી કહ્યું, હા સાહેબ, હું જાણું છું કે આજનો આ શો ફૂલ થઈ ગયો છે. કંઈ નહીં, નિરંજન કહે છે, કંઈ નહીં, હું કાકાને કહી દઈશ. આપ ચિંતા ના કરો. તમે ચિંતા ના કરશો, હું કાકાને જણાવી દઈશ. આટલું કહી એણે અત્યંત સ્વાભાવિકતાથી મેનેજરના હાથમાંથી પત્ર લઈ લીધો. અને આટલું કહી તેણે તરત જ મેનેજરના હાથમાંથી પત્ર લઈ લીધો. મેનેજર બિચારા ફરી વિચારમાં પડી ગયા અને મેનેજર પાછો ફરી વિચારમાં પડી ગયો. આવા વિકટ પ્રશ્નોનો સામનો કરવાનો આજ સુધીમાં ક્યારેય એમને આવ્યું ન હતું અને એ એમના ચહેરા ઉપર સ્પષ્ટ જણાતું હતું. મેનેજરે કહ્યું, ઊભા રહો, હું 2 એક્સ્ટ્રા ચેર મુકાવું છું. ચેર એટલે કે ખુરશી, એક્સ્ટ્રા એટલે કે વધારાની 2 ખુરશીઓ મુકાવી દઉં છું. કહી એમણે ઘંટડી મારી. પ્યુન આવ્યો એટલે એમણે એને કહ્યું, બાલ્કનીમાં 2 એક્સ્ટ્રા ચેર મૂકીને આ બંને ભાઈઓને ત્યાં બેસવાની વ્યવસ્થા કરી દે. મેનેજરે પોતાના પ્યુન એટલે કે પટાવાળાને બોલાવ્યા અને કહ્યું કે બાલ્કનીમાં એમના માટે 2 એક્સ્ટ્રા એટલે કે વધારાની ખુરશીઓ મૂકીને આ બંને ભાઈઓને બેસવાની વ્યવસ્થા કરી દે. જી સાહેબ, કહી પટાવાળો અને એમને બંનેને લઈને ચાલ્યો. આવું કહી પટાવાળો એ બંનેને લઈને જ ચાલ્યો. હું તો સ્તબ્ધ બની ગયો હતો. સ્તબ્ધ બની ગયો હતો એટલે કે આશ્ચર્યમાં મુકાઈ ગયો હતો. નિરંજન તીખડી હતો. નિરંજન તીખડી તો હતો જ, એટલે કે મજાક મસ્તી કરવા વાળો તો હતો જ. બીજાને પજવવામાં જાત જાતના નુસ્ખા તે શોધ્યા કરતો. તે બીજાને હેરાન કરવા માટે વિવિધ પ્રકારના જાત પ્રકારના નુસ્ખા એ કર્યા કરતો હતો કાયમના માટે. એ તો હું જાણું જ છું. પણ એનું આજનું આ સાહસ અપ્રતિમ હતું. પણ આજે એણે જે સાહસ કર્યું છે એ અનુપમ, અજોડ હતું, અપ્રતિમ હતું. આવું ક્યારેય કર્યું ન હતું. અમે અંદર બેઠા એટલે નિરંજને વિજયનું એક ભવ્ય સ્મિત કર્યું. અમે ઉપર બાલ્કનીમાં જઈ 2 ખુરશીઓમાં જઈને બેઠા અને તરત જ નિરંજને સરસ એવું મજાનું હસ્યો. ઇન્ટરવલમાં પટાવાળો ફરી આવ્યો. તેણે કહ્યું, તમને બંનેને સાહેબ બોલાવે છે. પટાવાળો આવીને નિરંજનને કહે છે કે તમને બંનેને સાહેબ બોલાવે છે. આ સાંભળીને લેખક કહે છે કે મારા તો મોતિયા મરી ગયા, એટલે કે હોશ ઉડી ગયા, હિંમત હારી જવી. થયું નક્કી પોલ પકડાઈ ગઈ છે. લેખક શું કહે છે? નક્કી આપણે આ વખતે હવે પકડાઈ ગયા.
મને થયું આપણી પોલ ખુલી ગઈ, પકડાઈ ગયા લાગે છે ને હવે પોલીસને હવાલે કરી દેશે અને હવે એ આપણને પોલીસના હવાલે કરી દેશે. મેં નિરંજનને કહ્યું. નિરંજન, મામલો ગંભીર જણાય છે, ફસાઈ જઈશું. હો, આપણે નથી જવું. ક્યાંક પોલીસમાં પકડાવી દેશે તો? આપણે જવું નથી. ક્યાંક આપણને પોલીસમાં પકડાવી દેશે તો? પેલો પત્ર છે ને, બતાવીને છૂટી જઈશું. કહી નિરંજન હસ્યો. અમે ઓફિસમાં ગયા. આવો બેસો, ચા લેશો ને? મેનેજરે પેલા બંનેને કહ્યું. આવો બેસો, ચા લેશો ને? મેનેજરે અત્યંત વિવેકપૂર્વક કહ્યું. એવી તકલીફ રહેવા દો સાહેબ. નિરંજને પણ ખૂબ જ ઠાવકાઈથી પ્રત્યુત્તર આપ્યો. નિરંજને ખૂબ જ તાકાતપૂર્વક, એટલે કે તાકાત તો ના કહીએ ને, ઠાવકાઈ એટલે કે વટપૂર્વક જવાબ આપ્યો. અરે એમાં તકલીફ શી? ચા તો મેં અંગાવી જ લીધી છે. તમને ફિલ્મ જોવામાં કઈ તકલીફ તો નથી પડી ને? મેનેજર કહે છે. ચા તો મેં મંગાવી જ લીધી છે, પણ તમને ફિલ્મ એટલે કે પિક્ચર એટલે કે ચિત્ર જોવામાં કઈ તકલીફ તો નથી પડી ને? ના રે ના સાહેબ, આપે આજે અમને ઘણી મદદ કરી છે. નિરંજન કહે છે કે ના ના ના, એવું કંઈ છે નહીં. આપે અમને આજે ઘણી મદદ કરી છે. મેં કહ્યું. શિષ્યમાં પોતાની વિદ્યા ઉતરતી જોઈ ગુરુ જેમ પ્રસન્ન થઈને વાત્સલ્યપૂર્વ નેત્રે શિષ્યની પ્રતિ જોઈ રહે તેમ નિરંજન મારી સામે જોઈ રહે. મેં કહ્યું કે ના ના ના, આપે આજે અમને ઘણી મદદ કરી છે. અને આ જોઈ નિરંજનને ઘણો આનંદ થયો. જેમ કોઈ શિષ્ય પોતાના ગુરુને શીખવાડેલી તમામ વાતોને સરસ રીતે યાદ રાખે અને એ જોઈને જે ગુરુને આનંદ થાય, ઉત્સવ થાય અને જે વાત્સલ્ય એટલે કે માતૃત્વ ભાવનો, પિતા ભાવનો, પુત્ર ભાવનો જે આનંદ આવે છે, એવો જ આનંદ આજે અને એવી જ ખુશી પેલા નિરંજનને થઈ રહી છે. એમાં મદદ શાની? એ તો મારી ફરજ છે. મેનેજરે કહ્યું. અરે એમાં મદદ શાની? એ તો મારી ફરજ છે. ચા પીવાઈ રહી. અમે મેનેજરને નમસ્તે કરીને બાકીની ફિલ્મ પૂરી કરવા અંદર ગયા. લેખક કહે છે કે ચા પી લીધી અને હવે અમે બાકી રહેલું પિક્ચર જોવા માટે અંદર ગયા. આમ તે દિવસે રવિવાર હોવા છતાં અને અગાઉથી ટિકિટ લીધી ન હોવા છતાં અમે ફિલ્મ જોઈ ને તે પણ મફત. નિરંજને કહ્યું. મજા આવી ને? ત્યાં તો સાલા એકને બદલે 2 ફિલ્મ જોઈ, ખરું? હવે ક્યારેય આવું કામ હોય તો કહેજે. આ જાદુઈ પત્રથી થઈ જશે. જોઈને વિદ્યાર્થી મિત્રો, બંને મિત્રોએ એક સામાન્ય કાગળમાંથી કે જે થિયેટરમાં પિક્ચર જોવા માટે રવિવારે લોકો પડાપડી કરે, ટિકિટ પણ ન મળે એવા થિયેટરમાં એ બંને મફતમાં એક પત્રના આધારે સરસ મજાની મૂવી એટલે કે પિક્ચર જોઈ. ત્યારબાદ આગળનો એક પ્રસંગ લેખક બતાવતા કહે છે કે એક સુવિખ્યાત કંપનીમાં કેટલાક ક્લાર્ક લેવાના હતા. એક નામચીન ખૂબ જ પ્રસિદ્ધ એવી કંપનીમાં ક્લાર્ક લેવાના હતા.
મેં અરજી કરી હતી. લેખક કહે છે મેં અરજી કરી હતી. 15 દિવસ પછી મારો ઇન્ટરવ્યૂ હતો અને 15 દિવસ પછી મારે ઇન્ટરવ્યૂમાં જવાનું હતું. મને આ જાદુઈ પત્ર લઈને કંપનીના મેનેજરને મળવાનો તુક્કો સૂંઝ્યો. લેખક કહે છે કે મને આજે જાદુઈ પત્ર મળ્યો હતો એ પત્ર લઈને જ કંપનીના મેનેજરને મળવાનો તુક્કો સૂંઝ્યો. જ્યાં દેવદૂતો પણ પગ મૂકવા ડરે છે ત્યાં મૂર્ખાઓ દોડી જાય છે. જ્યાં દેવદૂત જેવા સારા માણસો પણ પગ મૂકતા ડરે ત્યાં આગળ મૂર્ખા ગાંડા સમાન લોકો જે છે એ જતા રહેતા હોય છે. એ યુક્તિ મેં ઘણીવાર સાચી ઠેરવી છે અને આ યુક્તિ એટલે કે આ ઉક્તિ એટલે કે આ પંક્તિ મેં ઘણીવાર સાચી ઠેરવી છે. મેં નિરંજનને વાત કરી ને પેલો પત્ર આપવા કહ્યું. નિરંજને કહ્યું પત્ર આપવામાં કશો વાંધો નથી, પણ તને એનો ઉપયોગ કરતા નહીં આવડે તો નોકરી તો બાજુ પણ રહેશે ને ક્યાંક ભરાઈ જઈશ. નિરંજને કહ્યું કે મને આપવામાં કશો વાંધો નથી, પણ જો તારાથી એ સરસ ઉપયોગ નહીં થાય તો નોકરી મેળવવાની વાત તો દૂર રહી, પણ કદાચ તું પકડાઈ જઈશ અને તો તારી નોકરી પણ જશે, તને ઘણી મુશ્કેલીઓ પણ પડશે. પણ મને હવે આત્મવિશ્વાસ આવી ગયો હતો. મેં કહ્યું તારી સાથે રહી રહીને મેં એ આવડત કેળવી લીધી છે. લેખક કહે છે નિરંજનને કે હું તારી સાથે રહ્યો અને તેમાંથી મને ઘણું શીખવા મળ્યું છે. હવે મને આવડી ગયું છે કે આ પત્રનો ઉપયોગ મારે કેવી રીતે કરવાનો છે. ગુરુએ શિષ્ય ઉપર ભરોસો રાખવો જોઈએ. નિરંજને મને પત્ર આપ્યો. પત્ર લઈને હું કંપનીની હેડ ઓફિસમાં પહોંચી ગયો. મેનેજરના પીએને મેં ચિઠ્ઠી મોકલી. કહેડાવ્યું કે લાયસન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નરનો પત્ર હું લઈને મેનેજર સાહેબને મળવા માંગુ છું. લેખક કહે છે કે નિરંજને મને પત્ર આપ્યો. એ પત્ર લઈને હું એક કંપનીમાં ગયો અને ત્યાંની હેડ ઓફિસ એટલે કે મેન ઓફિસમાં પહોંચી ગયો અને મેનેજરના પીએને મેં એ ચિઠ્ઠી મોકલી અને કહેવાયું કે લાયસન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નરનો પત્ર લઈ હું મેનેજરને મળવા માંગુ છું. થોડી વારમાં તેડું આવ્યું. મેનેજરના પીએની ઓફિસમાં મને લઈ જવામાં આવ્યો. મારી ગભરામણ વધતી જતી હતી. મારાથી કંઈ ગલ્લા તલ્લા થઈ જાય તે પહેલાં મેં મારું અમોઘ શસ્ત્ર એટલે અચૂક શસ્ત્ર જે કહેવાય, જે ક્યારેય ચૂકે નહીં એવું શસ્ત્ર વાપરી નાખ્યું. એકદમ પેલો પત્ર મેં પીએના હાથમાં મૂકી દીધો. પત્ર જોઈને એ ચમક્યો. તેણે કહ્યું આ તો વેદ સાહેબનો પત્ર છે. હા, મેં કહ્યું તમે એમને ક્યાંથી ઓળખો? મારા કાકા મીન્સ કે મારા મિત્રના કાકા છે. પત્રમાં શું લખ્યું છે? પેલો જ સનાતન પ્રશ્ન તેમના મુખમાંથી સરી પડ્યો. મેં પત્ર ઉખેડ્યો નથી. મેં આ પત્ર ઉખેડ્યો નથી એટલે મેં આ પત્ર ખોલીને જોયું નથી એમાં શું લખ્યું છે. ઉખેડ્યો હોત તો એ કહી તે જરા હસ્યા ને ઊભા થઈને અંદરની કેબિનમાં ગયા. હું ખરેખર ગભરાઈ ગયો. કુરુક્ષેત્રના મેદાનમાં મૂંઝાઈ ગયેલા અર્જુન જેવી મારી સ્થિતિ હતી. પણ મારો કૃષ્ણ નિરંજન ત્યાં હાજર ન હતો. થોડી વારે પીએ બહાર આવ્યા ને કહ્યું અંદર જાઓ સાહેબ.
અંદર જાઓ, સાહેબ બોલાવે છે. હવે તો ધ્રુજવા લાગ્યો. ઘડીભર તો મને થયું કે અહીંથી નાસી છૂટું, પણ એમ કરવામાં હિંમત ચાલી નહીં. ફાંસીની ખોલી પર જતો હો તેમ ધસડાતો પગે હું અંદર ગયો. અંદર સાહેબ બેઠા હતા. હું અંદર ગયો ત્યારે એ પત્ર ઉકેલવામાં મશગુલ હતા. હું જઈને ઊભો રહ્યો એટલે કહ્યું, બેસો. હું બેઠો એટલે એમણે કહ્યું, તમે વેદ સાહેબને કેવી રીતે ઓળખો? મેં જવાબ આપ્યો કે મારા મિત્ર નિરંજન વેદના કાકા થાય. મને લાગ્યું કે પત્રની અસર થઈ રહી છે. લેખક કહે છે કે મારો મિત્ર નિરંજન છે તેના વેદ સાહેબ કાકા થાય. મને લાગ્યું કે પત્રની અસર થઈ રહી છે. એમ નિરંજન તમારો મિત્ર છે? સારું, આ પત્ર તો મારો જ છે, મારા જ અક્ષર છે. સ્વગત બોલતા હોય એમ કહ્યું, પણ શું લખ્યું છે એનો અત્યારે ખ્યાલ નથી. તમે કહો છો કે આ પત્ર મારા ઉપર લખાયેલો છે, પણ એનો મેળ બેસતો નથી. મેં મારી જ ઉપર કદી પત્ર લખ્યો હોય એવું મને યાદ આવતું નથી. આ સાંભળીને મને તો ધરતી ફરતી લાગે છે. સાહેબના ટેબલ પર પડેલા પાટિયા પર મારી નજર પડી. લખ્યું હતું MG વેદ. મારું નસીબ મને ખુદ વેદ સાહેબ પાસે ખેંચી ગયું હતું. મેં નિરંજનને વાત કરી હોત તોય આ ગોટાળો ન થાત. જોકે વેદ સાહેબ તે હજુ પત્ર ઉકેલવામાં જ પ્રવૃત્ત હતા. થોડી વાર પત્ર સામે જુએ, વળી મારી સામે જુએ, પછી જાણે સ્વગત બોલતા હોય એમ ફરી બોલ્યા, મેં નિરંજનને એના કોઈ ભાઈબંધ માટે પત્ર લખી આપ્યો હોય એવું મને યાદ નથી આવતું. પણ આ લેટર પેડ ને અક્ષર તો મારા જ છે. માત્ર પત્ર કોને ઉદ્દેશીને લખ્યો છે તેનો ખ્યાલ નથી. એ જો ખ્યાલ આવે તો કંઈક સમજાય. પણ ઓલ રાઈટ, તમારે કામ શું છે? સાહેબ, મેં અહીં ક્લાર્કની નોકરી માટે અરજી કરી છે. ઓહો, એમ વાત છે. અઠવાડિયા પછી તપાસ કરજો. અને આજે હું વેદ સાહેબની ઓફિસમાં ક્લાર્ક છું. અલબત્ત પેલો જાદુઈ પત્ર વેદ સાહેબ પાસે જ રહી ગયો. એનો અફસોસ મને ને નિરંજનને દિવસો સુધી રહ્યા કર્યો. વિદ્યાર્થી મિત્રો, આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.